આજે 1 મે વિશ્વ મજૂર દિવસ અને ગુજરાત સ્થાપના દિવસના અવસરે અરવલ્લી જિલ્લાની આંગણવાડી કાર્યકર બહેનોએ પોતાની પડતર માંગણીઓ મુદ્દે આક્રમક વલણ અપનાવ્યું છે। મોડાસાના ટાઉન હોલ ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થયેલા આંગણવાડી સંગઠને આ દિવસને માંગ દિવસ તરીકે ઉજવી સરકાર વિરુદ્ધ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું। લઘુત્તમ વેતન સહિતની વિવિધ માંગણીઓને લઈ બહેનોએ સૂત્રોચ્ચાર કરી આક્રોશ ઠાલવ્યો હતો। આ તકે આંગણવાડી બહેનોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ઉચ્ચ અધિકારીઓ અને સુપરવાઇઝર બહેનો દ્વારા કર્મચારીઓને ધમકાવવામાં આવી રહ્યા છે। આ અન્યાયી વલણ સામે લડત ચાલુ રાખવાની ચીમકી સાથે તંત્રને આડે હાથ લેવામાં આવ્યું હતું। આજ રોજ અરવલ્લી જિલ્લાના મોડાસા ટાઉન હોલ ખાતે અહીંયા આંગણવાડીના દરેક બહેનો અને શ્રમજીવી ભાઈઓ બહેનો પણ અહીંયા હાજર રહ્યા છે। આજે 1 મે વિશ્વ મજૂર દિવસ તરીકે આજે સમગ્ર દેશની અંદર જ્યારે આ દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે આપણે 1 મે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે અને આજે માગણી દિવસ નિમિત્તે પણ અહીંયા અમે બધા હાજર છીએ। સતત 2 મહિનાથી અમે અમારા માંગણીઓ લઈને આ આંદોલન ઉપર છીએ અને આ આંદોલન અમે હજુ અમારા ચાલુ જ છે। વચ્ચે અમારી સરકારશ્રી જોડે વાટાઘાટો થઈ હતી, પરંતુ અમારી માંગણીઓને સંતોષવામાં આવી નથી। ખાલી અમને મોબાઈલ આપવામાં આવ્યા છે, પરંતુ અમારી જે મુખ્ય માંગણી હતી કે અમારા વેતન વધારો કરવામાં આવે, સરકારે જે અમને લઘુત્તમ વેતન બાંધ્યું છે એ લઘુત્તમ વેતન આપવામાં આવે, પણ આજ દિન સુધી હજુ સરકારે અમારું કોઈ લઘુત્તમ વેતન જાહેર કર્યું નથી। તો સરકારશ્રીને વિનંતી કે હવે ચૂંટણી પૂરી થઈ ગઈ છે તો સત્વરે અમારું કોઈ એક વેતનમાં વધારો કરવામાં આવે અને જે ઓનલાઈન કામગીરી અત્યારે હાલ અમે બંધ કરી છે, છેલ્લા 5મી માર્ચના રોજથી ઓનલાઈન કામગીરી બંધ છે, જેની અંદર અમે પોષણ ટ્રેકરની હાજરી અને વજન ઊંચાઈ કરી રહ્યા છીએ બાળકોની। બાકીની જે કામગીરી છે અમે ઓફલાઈન રજિસ્ટરો નિભાવી રહ્યા છીએ। તો જે ઓનલાઈન કામગીરી બાબતે બહેનોને જે દબાણ કરવામાં આવે છે, માનસિક ત્રાસ આપવામાં આવે છે, તે ના આપવામાં આવે અને વિનંતી છે કે સત્વરે અમારી બહેનોની આ માંગણી પૂરી કરવામાં આવે। તમને જે મોબાઈલ આપવામાં આવે છે એ મોબાઈલથી સંતુષ્ટ છો તમને? મોબાઈલ તો આપવામાં આવ્યા છે, પરંતુ હવે પ્રોબ્લેમ એ થયો છે કે મોબાઈલ પૂરેપૂરા ચાલતા નથી। મોબાઈલની અંદર હજુ તો પણ અમુક એપ્લિકેશનો ખુલતી જ નથી અને સરકાર ઉપરથી દબાણ કરવામાં આવી રહ્યું છે કે તમે ઓનલાઈન કામગીરી કરો, પરંતુ અત્યારે હાલ જોઈએ તો એવીટીની જે એપ્લિકેશન છે એ હાલ પણ ખુલતી જ નથી। તમારા કર્મચારીઓ ધમકાવવામાં આવે છે અધિકારીઓ દ્વારા, એ વાત સાચી છે? સાચી વાત છે કે અમને અધિકારીઓ દ્વારા પ્રેશર કરવામાં આવે છે, એમને પણ ઉપરથી દબાણ કરવામાં આવે છે કે ભાઈ તમે ઓનલાઈન કામગીરી કરાવો। તો અમને પણ અમુક તાલુકામાં અને ઘટકોમાંથી ફરિયાદો આવી છે કે સુપરવાઇઝર અને સીડીપીઓ દ્વારા બહેનોને ધમકાવી અને કામ કરવામાં આવી રહ્યું છે। આના માટે અમે અગાઉ આવેદનપત્ર પણ આપેલા છે કે અમે ઓનલાઈન કામગીરી નહીં કરીએ અને ઓફલાઈન કામગીરી કરીશું। તો ઓફલાઈન કામગીરી તો અમારી તમામ બહેનો કરી જ રહી છે, છતાં પણ અમુક તાલુકાઓ અથવા તો અમુક સેજાઓની અંદર બહેનોને ધાક ધમકીથી પણ દબાણ કરવામાં આવી રહ્યું છે। હું ડીઆર જાદવ, ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના સલાહકાર। આજે વિશ્વ મજદૂર દિવસ નિમિત્તે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તરફથી માંગ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો છે। છેલ્લા કેટલાય સમયથી અમારી પડતર માગણીઓ માટે સરકાર સાથે અમારી સતત આંદોલન અને લડતો ચાલે છે। લડતના મેદાનમાં છીએ। સરકાર અમને લોલીપોપ આપે છે, આશ્વાસન આપે છે, પણ આમ હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરતી નથી, જે ચુકાદો આવ્યો છે એનો અમલ કરતી નથી। આજે માંગ દિવસ તરીકે ફરીથી અમે સરકારને વિનંતી અને આવેદનપત્ર આપી માંગ કરીએ છીએ કે અમારી જેટલી પડતર માગણીઓ છે, હાઈકોર્ટના ચુકાદાનો અમલ હોય, લઘુત્તમ વેતનનો અમલ હોય, 60 વર્ષની વાત હોય, તમામ પ્રકારની વાતોને જે સરકાર સમક્ષ મૂકવામાં આવી છે એનો તાત્કાલિક અમલ કરવામાં આવે અને આંગણવાડી બહેનો જે કુપોષણ માટે આખા ગુજરાતમાં જબરજસ્ત કામ કરી રહી છે, સરકારની આબરૂ વધારે છે, તો એ માટે આંગણવાડી કર્મચારી બહેનોને તમે કાયદેસર જે મળવાપાત્ર હોય તમામ આપો અને આજના માંગ દિવસનું સમર્થન તમે અમારા આંગણવાડી કર્મચારીઓ જે કર્યું છે એટલા માટે તમે આ તમામ પ્રકારની માગણીઓ સ્વીકારો, એટલા માટે આજે અહીં માંગ દિવસ તરીકે ઉજવવામાં આવે।